અનંત વિજ્ઞાનમતી તદોષમ અવાદ્ય સિદ્ધાંત મારત્ય પૂજ્યમ શ્રીવર્ધમાનમ જીનમાપ્તમોક્ષમ સ્વયંભુવ સ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુવીર જગતના ભવજીઓ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. પ્રભુ મહાવીરે દીક્ષા પહેલા અને દીક્ષા પછી એમનો સમગ્ર સમય અધ્યાત્મ ભાવમાં આત્મશુદ્ધિ માટે વિતાવ્યો હતો. એમની પ્રત્યેક ચર્યા, પ્રત્યેક ક્રિયા અધ્યાત્મ ભાવને પ્રદ્યંગત કરે એ રીતે થતી હતી. એમને કોઈ નિયમો સ્વીકાર્યા નહોતા. તીર્થંકર પરમાત્મા દીક્ષા લે છે, સ્વયં દીક્ષિત થાય છે અને એ વખતે એમને કોઈ આદેશ આપનારું નથી હોતું કે તમારે આમ કરવું જોશે, આમ નહીં કરાય. આવું નથી હોતું, કારણ કે એને અંદરમાંથી ઉગેલું ચારિત્ર હોય છે. સમજો આ વાતને. સ્વયં દીક્ષિત થાય છે એનો અર્થ એ થાય છે કે અંદરમાંથી સામદ્ય ભાવો ઉતરી ગયા છે. આ એક બહુ સમજવાની વાત છે. જ્યાં જીવને પાંચમું ગુણસ્થાન આવે છે ત્યાં ગુણસ્થાનકના ભાવોમાં એ બતાવ્યું કે અવિરતિની ક્રિયા જેમને ઉતરી ગઈ છે. એટલે શું? ઉતારી લેવી એક વાત છે અને ઉતરી ગઈ એ બીજી વાત છે. એમને અંદરમાં અવિરતિના ભાવો જાગતા જ નથી. આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ જે ઇન્દ્રિયોના વિષયોમાં ખેંચાઈ જાય છે, આંખને કંઈક ગમે એવું જોવા મળે, આંખને ગમે એવું જોવા મળે તો ત્યાં આંખ ખેંચાઈ જાય છે ખરી. એ વિષયને ગ્રહણ કરવા માટે વ્યક્તિ વ્યથિત થઈ જતો હોય છે. જલ્દી જોઈ લઉં. એક વર્ષા ઋતુમાં ક્યારેક જવલ્લે જ આકાશમાં મેઘધનુષ રચાય છે.
કોઈકની નજર પડી તો એ તરત બે ચારને બોલાવે છે કે મેઘધનુષ ચાલો ચાલો જલ્દી જોઈ લો, નહીં તો હમણાં ચાલ્યું જશે. અને આપણે દોડીને જઈએ છીએ જોવા માટે. આ શું છે? મેઘધનુષ જોવામાં પાપ ખરું? આપણે આપણી પ્રત્યેક ક્રિયાને પાપને ત્રાજવે તોડીએ છીએ. શું પાપ લાગે એમાં? હિંસા થાય, જૂઠ થાય, 18માં આવેલું કયું પાપ લાગે? વાસ્તવિકતા એ છે કે જે આત્મસ્થ થયેલો જીવ છે એને એ જોવાની લાલાયિકતા નહીં હોય. પાપ એનું એ છે કે ત્યાં જોવા ગયો એટલે, આ તો સાધક આત્માની વાત કરું છું, સર્વ સંસારી જીવોની વાત નથી કરતી. સંસારી જીવ તો ઇન્દ્રિયના વિષયોમાં ડૂબ્યો પડ્યો છે. પણ સાધક હોય તો શું હોય? તો કે એને ખેંચાણ નથી, એ આત્મસ્થ છે. એટલે આત્મભાવમાંથી બહાર નીકળવા માગતો નથી. એને કાને પણ શબ્દો પડ્યા કે મેઘધનુષની રચના થઈ છે, ચાલો બહુ સરસ 7 રંગો દેખાય છે, જોવા જેવું છે. આ બધા શબ્દો એના કાને પડ્યા છે, પણ એ શબ્દોને એણે અંદરમાં લીધા નથી. સાધક જીવની આ દશા છે. એનો અર્થ એ થયો કે આંખના વિષયથી એ પર થયેલો છે. એને આંખથી દેખાય તો ખરું જ. આંખ છે, આંખનું કામ જોવાનું છે, એટલે આંખથી એને દેખાય તો ખરું. પણ એ જે દેખાય છે એમાં રત નથી થયો, એમાં ખેંચાયો નથી. આ દશા સાધકની દશા છે, ધર્મીની દશા છે. આપણે જો ધર્મી કહેવાતા હોઈએ તો આપણામાં પણ આ ભાવ ધીરે 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 અંદરથી ઉગવો જોઈએ. પાપ થયું કે નહીં એમાં શું કહેશું? કે જોવા માટે જે ખેંચાણ થયું, જે આકર્ષણ થયું, એ રાગનો એક પ્રકાર છે ને? તો રાગ એ 18 પાપમાં સમાય છે ખરું? એક રાગ આવે છે ને, રાગ નામનું એક પાપ છે. તો જ્યાં જ્યાં આપણો રાગ પહોંચે છે, જ્યાં જ્યાં આપણામાં રાગ ઉત્પન્ન થાય છે, ત્યાં ત્યાં પાપ છે. ભગવાન મહાવીર દીક્ષા લીધા પછી વિચરણ કરી રહ્યા છે. વિચરણ કરતાં કરતાં ગઈકાલે આપણે જેમ કહ્યું તેમ એ ઘાસની ઝૂંપડીઓમાં, ગંજીની નીચે, પરબમાં, હાટડામાં, હાટડા કોને કહેવાય? આપણે ત્યાં બહુ દેશી શબ્દમાં દુકાનને પણ હાટ કહેતા. હવે નથી કહેતા, હવે આપણે થોડા સુધરી ગયા. પણ તમને કદાચ ખ્યાલ હશે કે ઘણા પ્રદેશોમાં અઠવાડિયામાં એકવાર હાટ ભરાય છે, બજાર ભરાય છે. પોતપોતાના ગામથી માલ લઈને આવે છે અને ત્યાં જો એને શક્તિ હોય તો નાનું એવું હાટડું ઊભું કરે છે, ત્યાં બેસીને એનો માલ વેચે છે. એ બજાર ભરાઈ હોય
સવારે ભરાય ને રાત સુધીમાં પૂરી થઈ જાય, માણસો ચાલ્યા જાય. એમાં ક્યાંક ક્યાંક ઉપર છાપરાવાળું હાટલું પડ્યું હોય તો પ્રભુ ત્યાં જઈને પણ ઊભા રહી જાય. એને આવું જ સ્થાન મળવું જોઈએ ને તેવું જ મળવું જોઈએ ને બધી સગવડતાઓ મળવી જોઈએ એવી વાત હતી નહીં. એટલે પ્રભુની કેટલી બધી નિસ્પૃહ દશા છે. કોઈ પણ પ્રકારની સ્પૃહા કે ઈચ્છા નથી એમને. કહ્યું છે ઈચ્છા નિરોધ મહાતપસ્વી. ઈચ્છાનો નિરોધ થાય છે, ઈચ્છા રોકાઈ જાય છે, એને મહાતપસ્વી કહેવાય છે. એટલે જ ભગવાન મહાવીરના 12.5 વર્ષના કાળમાં એ મહાતપસ્વી કહેવાયા. એ વખતે નગરો પણ હતા. તો પ્રભુ ક્યારેક કોક નગરમાં પણ પ્રવેશી જતા અને નગરમાં કોઈ એવું સ્થાન હોય તો ત્યાં રહી પણ જતા હતા. પણ નગરની કલ્પના કરો, આજના શહેર જેવા નગર હતા નહીં. આજે આ બજારની અંદર અમારે ક્યાંક રહેવું હોય તો રહેવાય ખરું? સાધુને રહેવા જેવું સ્થાન ખરું? નહીં. ત્યારે એવું નહોતું, રહી શકતા હતા. કારણ કે ખૂબ જ સાદી સંસ્કૃતિ હતી, ભીડભાડ હતી નહીં, આવા તમારા વાહનો તો હતા જ નહીં. એટલે એવા નગરમાં જઈને પણ રહેતા. હવે નગરમાં રહેવા માટે તો કેટલા બધા સંયમની આવશ્યકતા છે. કારણ કે નગર સંસ્કૃતિ એવી છે કે ત્યાં પ્રલોભનના સાધનો ઘણા મળે. ગામડામાં એટલા ન મળે, પણ નગરોમાં, શહેરમાં પ્રલોભનના સાધનો ખૂબ મળે. જોકે એ સાધુની કસોટી છે. પ્રલોભન મળે એવા સ્થાનમાં રહીને પણ કંટ્રોલમાં રહેવું, સંયમી રહેવું એ સાધુની અંતરતમ પરિસ્થિતિ બતાવે છે. કેટલો એ પોતામાં રહી શકે છે. તો પ્રભુ એમાં રહેતા હતા. હવે નગરની સંસ્કૃતિની વાત કરીએ તો એક તો નગરમાં વસ્તી ઘણી હોય, માનવ સમૂહ મોટો હોય, એ માનવ સમૂહની વચ્ચે રહેવાનું થાય. જ્યાં જંગલમાં રહે, કોઈ હાટડામાં રહે, કોઈ ઝૂંપડામાં રહે, ત્યાં માનવ વસ્તી નહીવત હોય. પણ શહેરમાં રહે છે ત્યાં માનવની વસ્તી ઘણી હોય. તો એમાં શું થાય કે માનવો જે રીતે રહેતા હોય, એના જે સંસ્કાર હોય, એની જે સંસ્કૃતિ હોય, એવી સંસ્કૃતિને થોડે ઘણે અંશે અનુસરવું પડે. શા માટે શહેરમાં નહોતા રહેતા? કે એની સંસ્કૃતિને અનુસરવું પડે. એક વાત કહું તમને, હું મહાયોગી આનંદગંજજીની વાત સાંભળી હશે. આપણે ત્યાં લગભગ 15મા 16મા સૈકામાં આનંદગંજજી નામના એક મહાન 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 અધ્યાત્મ યોગી થઈ ગયા. એણે મંદિર માર્ગી સંપ્રદાયમાં એ દીક્ષિત થયેલા હતા. અધ્યાત્મ દશા એની ખૂબ ખીલેલી હતી. નગરમાં વિહાર કરતા હોવા છતાં પણ અંદરથી અધ્યાત્મ ભાવ એમનો ઘણો પુષ્ટ થયેલો હતો.
એ અધ્યાત્મ યોગી આનંદગંજી એકવાર જોધપુરમાં હતા. રાજસ્થાનનું જોધપુર ગામ, પોતે પણ રાજસ્થાની, એટલે એ પ્રદેશનું વિચરણ એમનું વધારે હતું. હવે પ્રવચન તો રોજ થાય. પર્યુષણના દિવસો આવ્યા. પરંપરા પ્રમાણે કલ્પસૂત્રનું વાંચન કરવાનું હોય અને જોધપુરમાં એક એવો નિયમ હતો કે ત્યાંના જે નગર શેઠ હતા, એ નગર શેઠ જ્યાં સુધી પ્રવચનમાં ન આવે ત્યાં સુધી પ્રવચન શરૂ થાય નહીં. જીવો કેવા કઢંગા નિયમો હોય છે. સાધુ એના સમયે એનો પહોર આવે ત્યારે, સ્વાધ્યાયનો કાળ હોય ત્યારે પ્રવચન આપી શકે. પણ અહીંયાનો નિયમ એ હતો કે કાળ ગમે તે હોય, સમય ગમે તે હોય, પણ નગર શેઠ ન આવે તો પ્રવચન શરૂ ન કરાય. પર્યુષણના દિવસો છે, મુનિને કલ્પસૂત્રના ભાવો પ્રકાશિત કરવા છે અને એ શરૂ કરે છે. ત્યાં નગર શેઠના માજી, એના માં ત્યાં બેઠા હતા સભામાં. એમણે કહ્યું, ગુરુદેવ, હજી મારો દીકરો આવ્યો નથી. કે માતાજી, વાત તો સાચી છે, પણ મારો કાળ જાય છે. પહોર આવી જશે પછી હું ગાથાનું ઉચ્ચારણ નહીં કરી શકું, માટે મારે શરૂ કરવું પડે. તો કે નહીં મહારાજ. આનંદગંજને એમ થયું કે ચાલો કંઈ વાંધો નહીં, 5-7 મિનિટ રાહ જોઈએ. રાહ જોઈ એમણે, તો પણ ના આવ્યા નગર શેઠ. અને પછી શરૂ કરી દીધું. શરૂ કર્યું ને થોડી વાર થઈ અને નગર શેઠ આવ્યા ને જ્યાં એણે જોયું કે પ્રવચન તો ચાલુ છે, પછી અહમ કેવો ઘવાય, કેવો ઘવાય અહમ. આ કોણ સાધુ અહીંયા આવ્યા છે? કોણ છે આ? હું આવ્યો નથી હજી અને એને શરૂ કરી દીધું. સભાની વચ્ચે બોલવું ઠીક ન લાગ્યું, એટલે ધૂંધવાઈને બેઠા રહ્યા. એ ત્યાં બેઠા હશે ત્યારે એના ભાવો શું વર્તતા હશે? મુનિના પ્રવચનમાં જીવ હશે, એ પ્રવચનના શબ્દો સાંભળતા હશે ખરા? નહીં. તો શું હોય? એમનો અહમ ઘવાયેલો છે. પ્રવચન પૂરું થયું, લોકો જરા વિખરાયા અને એ આવ્યા આનંદગંજી પાસે. મહારાજ, જો ટોનમાં પણ અહમ છલકાતો હોય. મહારાજ, ખબર છે કયા ગામમાં છો? એ હા, હું જોધપુરમાં છું. આનંદગંજી બહુ જ વિચક્ષણ હતા. મોઢા પરથી સમજી જાય કે આ વ્યક્તિ કેવો છે. કે હા, હું જોધપુરમાં છું. તો મહારાજ, જોધપુરનો નિયમ નથી ખબર? આનંદગંજી કહે છે, મને ખબર છે શું નિયમ હોય એ, પણ મારે મારા પ્રભુના નિયમને અનુસરવાનું છે. અમને શાસ્ત્રમાં જે આજ્ઞાઓ મળી છે, અમારે એને અનુસરવાનું કે તમે કહો એને અનુસરવાનું? કોને અનુસરવાનું? શાસ્ત્રની આજ્ઞાને અનુસરવાનું હોય છે. આનંદગંજી મહારાજ કહે છે કે મારે મારા પ્રભુની આજ્ઞાને અનુસરવાનું હોય. એટલે કાળ જતો હતો
અને મેં શરૂ કરી દીધું. હું એ કાંઈ સમજતો નથી, મારે એ કાંઈ જાણવું નથી. જોધપુરમાં રહેવું હોય તો આ નિયમને અનુસરવું પડશે. આનંદ ઘનજીને થયું કે આ તો મારા પ્રભુનું અપમાન છે, મારું નહીં. પ્રભુએ જે નિયમ આપ્યો છે એ નિયમનું પાલન કરવું છે, તો આ આડા આવે છે, નથી કરવા દેતા, એટલે મારા પ્રભુનું અપમાન છે. એ અપમાન સાંખી ન લેવાય. એણે કહ્યું, શેઠજી, તમે શ્રાવક અને હું સાધુ, તમે શું આપ્યું મને? આ તમારો ઓઘો, આ તમારા વસ્ત્રો તમે આપ્યા છે. 2 રોટલી આપો છો રોજ, એથી વિશેષ અમે તમારી પાસે કાંઈ લેતા નથી. આ ઓઘો રાખો, પાતરા રાખો, આ કપડાં પણ રાખો. અને હું ચાલ્યો. ત્યાંથી જ આનંદગંજી મહારાજ જંગલ ભણી ચાલ્યા ગયા. આ શહેરમાં રહ્યા એનું પરિણામ આવ્યું. પછી ચાલ્યા ગયા, પછી ક્યારેય શહેરમાં આવ્યા નહીં. એ તો સાધક મહાપુરુષ હતા. કલાકોના કલાકો સુધી ધ્યાનસ્થ સ્થિતિમાં રહેતા હતા. અને યાદ રાખો કે એવા મહાત્માઓની ધ્યાન સ્થિતિ સહજ હોય. સમજો આ વાતને. એને બેસીને ધ્યાન કરવું પડે નહીં. એ ઊભા હોય તો ઊભા ઊભા ધ્યાન લાગી જાય, બેઠા હોય તો સહજ ધ્યાન લાગી જાય. એ જંગલમાં હોય તો પણ એને કાંઈ ચિંતા ન હોય, કોઈ ભય ન હોય. પોતાની આત્મદશામાં મસ્ત હોય. એ વર્ષો સુધી રહ્યા. આનંદગંજી વર્ષો સુધી જંગલમાં રહ્યા. જંગલમાં કોણ ગૌચરી આપતું હશે? 4 દી, 6 દીએ, 8 દીએ જ્યારે ને એમ લાગે કે હવે આહારની જરૂર છે, ત્યારે આસપાસના કોઈ ગામડામાં જઈ અને ગૌચરી લઈ આવે. આ સ્થિતિ કરીને પણ એમના માટે તો આ બહુ મોટો પ્લસ પોઈન્ટ થયો. કારણ કે એમની સાધના દિન પ્રતિદિન વધતી ગઈ. ખૂબ સાધના કરી એમણે, અને એવી દશા પ્રગટ થઈ એની કે સાધનાના બળથી અનેક લબ્ધિઓ પ્રગટ થઈ. પણ એ લબ્ધિને ક્યારેય ફોરવી નહીં. જો આ એક વિશેષતા જોઈ લેજો. માણસમાં કોઈ એકાદ શક્તિ આવે તો પણ એને બતાડવાનું, અંદરમાંથી ઉકળાટ થાય બતાવવાનો. ક્યારે બતાવું, ક્યારે બતાવું, ક્યારે બતાવું. અને આપણા શાસ્ત્રમાં એવા પણ દાખલાઓ પડ્યા છે. સ્થૂલીભદ્રજીનું શું થયું સાંભળ્યું છે તમે સૌએ? સ્થૂલીભદ્રજી પણ ગુફામાં સાધના કરવા ગયા હતા, અને ત્યાં એને રૂપ પરાવર્તનની લબ્ધિ પ્રાપ્ત થઈ. એમની 7 બહેનો એ દર્શન કરવા આવી રહી છે. આચાર્ય ભગવંત પાસે ગઈ. આચાર્ય ભગવંતે આદેશ આપ્યો કે સ્થૂલીભદ્રજી અહીંયા નથી, એ અમુક પહાડમાં, અમુક ગુફામાં ધ્યાન ધરી રહ્યા છે. 10 પૂર્વધારી છે, ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને ધ્યાન સાધના માટે ત્યાં ગયા છે. અને આ બધી સાધ્વી બહેનો ત્યાં દર્શન કરવા માટે પહાડમાં જાય છે. સ્થૂલીભદ્રજીએ એના જ્ઞાનથી જાણી લીધું કે સાધ્વી બહેનો આવી રહ્યા છે.
ને તમે જાણો છો કે પોતાની લબ્ધિ બતાવવા માટે એણે રૂપ પરાવર્તન કર્યું, ભયંકર સિંહનું રૂપ ધારણ કરી લીધું અને ગુફાના મોઢા પાસે બેસી ગયા. આ શું છે? પછી જે થયું તમને ખબર છે, મારે નથી કહેવું. પણ થયું શું? આ જે લબ્ધિ બતાવવાનો લોભ, અને લોભ કહેવાય. જુઓ, આપણે હજી કશાયોને સમજ્યા નથી. આપણે વ્યવહારમાં જેને લોભી કહીએ છીએ એને જ લોભ સમજીએ છીએ. કોઈ પાસે ઘણો પૈસો છે અને ખર્ચી નથી શકતો. લોભ અનેક પ્રકારના હોય છે. સ્થુલીભદ્રજીને લોભ જાગ્યો કે મારી લબ્ધિ બતાવું, અને લોભ પતનનું કારણ છે. હમણાં 2-3 દિવસ પહેલાં આપણે ત્યાં ઘાટકો પર ગારુડિયાનો સંઘ એટલે બહેનો મંડળ એ લોકો દર્શનાર્થે આવ્યા. એ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે મા સતીજી, સાધક જીવ હોય કેટલી બધી સાધના કરીને મોહનીયની કેટલી પ્રકૃતિઓ ખપાવીને, મોહનીયની પ્રકૃતિઓ ખપે નહીં તો ઉપર ઉઠાતું નથી. ખપાવીને 11મે પહોંચ્યો. એ 11મે ગુણસ્થાને પહોંચ્યો. જાણો છો ને બહેનો, પરીક્ષાઓ આપો છો ને, ગુણસ્થાન શીખ્યા છો ને. 11મે ગુણસ્થાને પહોંચે. હવે એને તો કેટલું બધું ખપાવી દીધું છે, કેટલું બધું મોહનીય કર્મ એનું ક્ષીણ થઈ ગયું છે કે આટલું બધું હોવા છતાં ત્યાંથી એ પડે છે કેમ? તો એ બતાવ્યું છે થોકડાઓમાં કે સૂક્ષ્મ લોભનો ઉદય થાય છે. હવે કહેશો મને કે મુનિ હશે, એ જે 11મે પહોંચ્યો એ મુનિ હશે? કદાચ કોઈક વખત ગ્રહસ્થલિંગ સિદ્ધા કીધું છે એટલે કદાચ ગ્રહસ્થી હોય, પણ આપણે મુનિ માનીએ. તો 11મે પહોંચેલા મુનિને શેનો લોભ? બેનો ભણ્યા છો તમે ગુણસ્થાનક? મોરબીવાળા બહેનો ગુણસ્થાનક ભણ્યા છો? 11મે સૂક્ષ્મ લોભનો ઉદય થાય છે અને ત્યાંથી સાધક પડે છે. શેનો લોભ હોય એને? સંસાર ભાવો તો ક્યારના ખતમ થઈ ગયા છે. સંજ્વલનનો લોભ તો બરાબર છે, પણ વોટ ઇઝ લોભ? શું લોભ? જ્ઞાનનો શું લોભ? બેનો સમજવા જેવું છે આ બધું. તમે ગોખીને તો બધું કરી લો છો, કાંઈ 10મી ને 20મી શ્રેણીએ પહોંચી જાઓ છો ગોખીને, પણ આ હાર્દને સમજો, શું કહેવા માગે છે એ સમજો. શાસ્ત્રીય ભાષામાં તમે મને જવાબ આપી દો કે એને સંજ્વલનના લોભનો ઉદય થાય છે, પણ સંજ્વલનનો લોભ કરે શું? કેવા ભાવો જન્માવે? યાદ રાખો, કશાય પ્રકૃતિઓ જે છે, ક્રોધ, માન, માયા ને લોભ, એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કાંઈક ને કાંઈક ભાવ જન્માવે છે. જેમ કે આપણને ક્રોધ મોહનીનો ઉદય આવે ત્યારે ક્રોધ આવે છે. અહીં બેઠા છો તમે બધા, તમને હું કહું કે ગુસ્સો કરવા માંડો, થશે? ન થાય. કેમ? અત્યારે ક્રોધ તમારો શાંત થયેલો છે, ઉપશાંત પડેલો છે, વળી નિમિત્ત નથી કંઈ. હા, નિમિત્ત આવે તો તરત ક્રોધ થાય. અહીં બેઠા પણ બરાબર ને? જો નિમિત્ત મળ્યું
તો અહીં બેઠા બેઠા સામાયિકમાં બેઠા બેઠા પ્રવચન સાંભળતા સાંભળતા પણ ક્રોધ થાય. જો આવ્યું નિમિત્ત, આવ્યું ને. તો ઉદય જ્યારે આવે છે ત્યારે બહારનું નિમિત્ત પણ હોય, અંદરનું નિમિત્ત પણ હોય. તો એ 11મા ગુણસ્થાન ધારી જીવ, એને કયો સૂક્ષ્મ લોભ, અને સૂક્ષ્મ કીધો પાછો, સ્થૂલ નથી કીધો, બહુ મોટો લોભ નથી બતાવ્યો, બહુ બારીકમાં બારીક સૂક્ષ્મ લોભ છે. જુઓ, એક વાત યાદ રાખજો કે જીવના સ્ટેટસ પ્રમાણે અમુક પ્રકારનો એને ક્રોધ, માન, માયા, લોભ થાય તો એ જો નીચલી ભૂમિકામાં છે તો એ કદાચ માફ છે, પણ ઉપરની ભૂમિકામાં ગયેલાને માફ હોતું નથી. સાવ સામાન્ય વાત કરું કે તમારી કોઈ કંપની છે, કંપનીમાં ઘણા માણસો છે, એમાં એક મેનેજર છે જે સૌથી મોટી પોસ્ટ એની છે, અને પ્યુન પણ છે. કોઈ એક ભૂલ પ્યુને કરી અને એક ભૂલ મેનેજર કરે, આ બેમાં મોટી ભૂલ કોની? મેનેજરે ભૂલ કરી કંપનીને બહુ મોટું નુકસાન કરશે, અને પ્યુનની ભૂલ એવી ન હોય. એની જેટલી સીમા છે, એની જેટલી સમજ છે, એનો જેટલો હોદ્દો છે, એટલી ભૂલ કરી શકે અને શાયદ કંપની એને માફ પણ કરે. પણ મેનેજર ભૂલ કરે તો, કારણ કે એની ભૂલ પણ એવી મોટી હોય, કંપનીને બહુ મોટું નુકસાન થઈ શકે એનાથી, તો માફ ન હોય. સમજાય છે? તો પહેલા ગુણસ્થાનવાળાનો લોભ, ચોથા ગુણસ્થાનવાળાનો લોભ, છઠ્ઠા ગુણસ્થાનવાળાનો લોભ અને 11મા ગુણસ્થાનવાળાનો લોભ, કાંઈ ફરક હોય? હોય ને ફરક? ચોથે, છઠ્ઠે, સાતમે કદાચ લોભ જાગે તો એ પડતો નથી, પડીવાય નથી થતો. 11મે લોભ જાગે છે ને પડીવાય થાય છે. કેવડું મોટું નુકસાન કર્યું. પડીવાય થઈને ક્યાં જાય? તો કે પહેલે પણ જઈ શકે, 7મે જાય કે ચોથે જાય કે પહેલે જાય, એટલું બધું નુકસાન એને કરી નાખ્યું. તો કયો લોભ છે એનો? સંજ્વલન તો તમે શબ્દ બોલ્યા ભાઈ, એની અંદર શું થયું હશે મારે એ જ કહેવું છે તમને. નામ તો લઈ લીધું સંજ્વલન. વોટ ઇઝ સંજ્વલન? સંજ્વલન કેવા પ્રકારનો છે ઓળખો છો? નથી ઓળખતા. 11મે ગુણસ્થાને ગયો છે, આખું મોહનીય કર્મ ઉપશમ થઈ ગયું છે, બરાબર છે? 28 પ્રકૃતિ એની ઉપશમ થઈ ગઈ છે, એક પણ પ્રકૃતિ જાગૃત નથી, અને કોઈ પ્રકૃતિ એમને કનડતી નથી. પણ એવામાં સંજ્વલનનો લોભનો ઉદય થયો. ઉદય શું કરાવ્યું એની પાસે? યાદ રાખો, જે જે ઉદયો આવે છે એ આપણી પાસે કાંઈ ને કાંઈ કરાવે છે. શું કરાયું? તો કે અંદરમાં એવો ભાવ જગાડ્યો કે આહા, અત્યારે કેવી શાંતિ છે, હું મારા આત્મામાં તદ્દન ઠરી ગયો છું, બાહ્યની કોઈ ભાવના, કોઈ વિચાર, કોઈ ચિંતન મારા માથામાં નથી, હજુ વધારે ઠરું તો ઠીક. લોભ શું જાગ્યો? હજુ વધારે ઠરું તો ઠીક. હવે મને તમે કહો કે આ ભાવ સારો કે ખરાબ? તમે અહીં પ્રવચન સાંભળતા સાંભળતા, ધર્મ કરતાં કરતાં તમારા કશાયો શાંત થયા હોય, થાય ને? ઘણા લોકોના થાય. તો કશાયો શાંત થયા હોય તો તમને ભાવ થાય કે નહીં કે હજુ વધારે સાંભળું,
હજુ વધારે ધર્મ પ્રવૃત્તિ કરું અને મારા કશાયો વધારે શાંત થાય એવો ભાવ થાય કે નહીં? થાય ને. તો એ સારું કે ખરાબ? સારું ને. એટલે આપણા સ્ટેજ પ્રમાણે, આપણી ભૂમિકા પ્રમાણે આપણે જ્યાં છીએ ત્યાં આ ભાવ આપણા માટે સારો છે. પણ 11મે પહોંચેલો આત્મા ઘણી ઊંચી સ્ટેજ પર પહોંચી ગયો છે, એને આ લોભ જાગ્યો તો ભગવાને કીધું કે તારે તારામાં રહેવાનું હતું, આ ભાવ શું કામ જગાડ્યો? સમજાય છે ને? આને પણ લોભ જ કહેવાય. તારા કશાયો શમી ગયા છે, હવે તો એને ખાલી ક્ષય કરવાના બાકી છે. આના કરતાં પણ વધુ તારું જો વીર્ય ઉછળે, તારું વીર્ય જાગૃત થાય તો એ ખપી જાય છે. પણ જીવની આ અવદશા છે, એટલે ત્યાં એ લોભ એને જાગ્યો કે હજુ વધારે ઠરું તો સારું. જુઓ, આત્મદશામાંથી થોડોક એ બહાર નીકળ્યો, થોડોક બહાર નીકળ્યો. સંપૂર્ણ આત્મદશામાં રહેવાનું હતું તો એ ઉપશમેલા કશાયો ક્ષય થઈ જાત, પણ નથી થઈ શકતો જીવ, અને ત્યાં એ લોભ જાગે છે. એટલે હું કહેવાની તમને એ હતી કે બહેનોએ આવીને મને પ્રશ્ન પૂછ્યો કે ત્યાં કેવા પ્રકારનો લોભ. એમને મેં આ વાત સમજાવી કે આટલો લોભ પણ ત્યાં નુકસાન કરતા છે, હતો તેનાથી નીચે પછડાયો એ. હવે ભાઈઓ બહેનો એ વિચારો કે એટલે ઊંચે પહોંચેલાને આટલો આ લોભ જે આપણા માટે સારો કહેવાય છે, એ લોભ એને જો આટલો પછાડતો હોય તો આપણા અંદરમાં લોભના કેટલા ઝાડા બાજેલા છે, કેવા કેવા પ્રકારના લોભ અંદર પડ્યા છે ને. સાંસારિક લોભનો તો પાર જ નથી. હજુ વધુ મેળવવું છે, કેટલું હજુ વધારે મેળવવું છે. બહેનો, તમે અવારનવાર પરીક્ષાઓ આપતા હશો, તમારા કોમ્પિટિશન થતા હશે. ધર્મની વાત કરું છું. મંડળ ચાલતા હશે ને એમાં ઘણું થતું હશે. પરીક્ષા આપ્યા પછી મનમાં શું ભાવ હોય? મારો પહેલો નંબર આવે. સારા માર્ક શાના માટે? નંબર આવે માટે ને. નથી આવવાના તો પણ જુઓ, બેન સાચું બોલી ગઈ કે ખબર છે કે આપણે કેવું લખ્યું છે, આપણને કેટલું આવડ્યું છે, આપણને ખબર છે, ને છતાં આપણા ભાવ રહે છે કે સારા માર્ક આવે તો સારું, મારો નંબર આવે ને. હવે નંબર આવી પણ ગયો, ચાલો પહેલો નંબર. પણ અહીંથી એમ જાહેર કરવામાં આવ્યું કે આજે પહેલા નંબરવાળાને ઇનામ નથી આપવાનું, બીજા ત્રીજાને આપવાનું છે. શું કરશો બહેનો? આ વાતને પચાવી જશો ખરા કે કંઈ વાંધો નહીં, ઇનામ આપનારને જે ભાવ થયો એ બરાબર, એને જે ગમ્યું તે સાચું. ભલે મારો પહેલો નંબર આવ્યો, મને ન મળે તો કાંઈ વાંધો નહીં. આવું થાય? પરીક્ષા આપી પહેલો લોભ માર્ક મેળવવાનો, બીજો લોભ નંબર મેળવવાનો, ત્રીજો લોભ ઇનામ મેળવવાનો. વિચાર તો કરો કેટલા લોભ પડ્યા છે આમાં. આ તો ખાલી મેં અહીંયા ઉપાશ્રયની વાત કરી, ધર્મની પરીક્ષાઓ આપો છો એની વાત કરી, બાકી બહારમાં તો તમારા લોભ કેટલા હશે.
જ્યાં કશાયના આ રંગે આપણે રંગાયેલા છીએ ત્યાં ત્યાં આપણું ઉત્થાન થાય કેવી રીતે? હજુ તો એમાં જ પડ્યા છીએ, એમાંથી જ ઊંચા નથી આવતા. આ જોઈએ, પેલું જોઈએ, આ સારું, પેલું સારું. વોટ ઇઝ ધીસ? આ શું છે? આ આપણા મનની નબળાઈઓ છે. આપણી ભૂમિકા શું છે એ બતાવે છે. કઈ ભૂમિકામાં ઊભા છો? ચોથે, પાંચમે, છઠ્ઠે ક્યાંય છો ખરા? કયું ગુણસ્થાન તમારું માનો છો? હે, કેટલામું કીધું? પાંચમું. વાહ વાહ, ધન્ય 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 તમને. પાંચમું રેઢું પડ્યું છે, સાવ રસ્તામાં પડ્યું છે. જૈનને ઘેરે જન્મ લઈ લીધો એટલે પાંચમું ગુણસ્થાન આવી ગયું. આવા બ્રહ્મા નહીં રહેતા. પાંચમા ગુણસ્થાનના ભાવો એક વખત વિચારો. ચોથા ગુણસ્થાનમાં એમ કહ્યું કે સંમત દંશી ન કરે પાવમ. ચોથા ગુણસ્થાન વાળો વ્યક્તિ પાપ કરી શકતો નથી. આપણે પાપ કરી શકીએ છીએ? બતાવો. પાંચમા ગુણસ્થાન વાળા બધાય બતાવો કે પાપ કરી શકો છો? કરો છો? પાપ છે એ જાણ્યા છતાં કરો છો? પછી તમને પાંચમું ગુણસ્થાન અમે આપી શકતા નથી. જાણી બુજીને પાપ ન થતું હોય એવું બને છે ખરું? અને તમે પાપ ખાલી હિંસામાં માન્યું છે. કીડી ન મરવી જોઈએ ને મકોડી ન મરવી જોઈએ એટલા પૂરતા પાપમાં તમે છો. પણ બાકી બીજું કેટલું થાય છે? જો એટલું જ હોત તો પ્રભુ 18 પાપ ન કહેત. કેટલા કીધા? ખાલી એક જ કહેત ને, નહીં તો કે પ્રાણાતિપાતી એક પાપ છે, બાકી કોઈ પાપ નથી. હવે પૂછી લો તમારા આત્માને કે 18માંથી કેટલા કરો છો? 18 પછી ભૂલી જાજો પાંચમા ગુણસ્થાનને. કદી કહેતા નહીં કે અમે પાંચમે છીએ એમ. આ ભ્રામક માન્યતાઓ છે, સમજણ વગરની માન્યતાઓ છે. હા, આપણે ત્યાં એવું થયું છે ને, બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે કે ઘણું ઘણું મળ્યા પછી પણ, સાધુ સંતોનો કાયમ સમાગમ મળ્યા પછી પણ સત્ય સમજવા કોઈ તૈયાર નથી. અંદરમાંથી ઉઠતું નથી તમને કે આમાં તથ્ય શું છે, સત્ય શું છે, મારે શું સમજવું જોઈએ. એ ભાવ જ નથી ઉઠતો. ક્રિયા કરી લેવાના ભાવ છે. ક્રિયા ન થાય એનું દુઃખ છે, પણ યથાર્થ રીતે મારે અંદરમાંથી જે કરવું જોઈએ એ મારાથી નથી થતું. એ ભાવ નથી જાગતો. ઘણા લોકો કે અમે હમણાં પર્યુષણ ગયા, કોઈ આવે દર્શન કરવા ખમાવા, પૂછીએ પર્યુષણ કેવા ગયા? માં સતી તપસ્યા નથી થતી મારાથી. અરે હું કહું ભાઈ, તપસ્યા એક જ પર્યુષણ નથી. તમે અંદરથી કેટલા નિર્મળ થયા? આવેલી પરિસ્થિતિઓને સહન કરવાની તાકાત કેળવી. જે આવે છે એ મારા કર્મે આવે છે આ સમજણ દ્રઢ કરી તો એનું નામ ધર્મ છે, બાકી ધર્મ નથી. તમે કહો મારાથી ઉપવાસ નથી થતો, પણ પર્યુષણના 8 દિવસ મેં રોજની 7 સામાયિક કરી. ગુડ, વેરી ગુડ. પણ સહિષ્ણુતા આવી તારામાં? સહનશીલતા કેળવી તે નહીં ને? તો સામાયિક કહેવાય? હું તમને લોકોને ડગાવવા નથી માગતી. તમે 7ને બદલે 17 સામાયિક કરો એની મને ના નથી, પણ એ કર્યા પછી અંતરને જુઓ છો ખરા કે મારામાં કેટલો ફરક પડ્યો? તમારું બાળક સ્કૂલમાં જાય છે, 6 મહિના 12 મહિના જાય છે, તો એ 12 મહિનામાં એને કંઈક આવડવું જોઈએ કે નહીં? 3
તમને 4-5 વર્ષનું બાળક છે, એ પણ કંઈક શીખીને આવે તો ઠીક, કે એમને આવે તો ઠીક? તો તમને કેટલા વર્ષના માનવા? 3 વર્ષનું બાળક જો કાંઈક શીખીને આવતું હોય તો આપણે કેટલું શીખવું પડે? અને આ આપણો ધર્મ તો અંદરનો ધર્મ છે, બહારનો નથી. બહાર તો બાંધીને બેસાડવા માટે આ બધું આપ્યું છે કે એટલી વાર તો હખણો રે, 48 મિનિટ તો શાંતિ રાખ અને સામાયિક લઈને બેસો. અને જો અંદરમાં ઉતરીને જોવાનું મન થાય તો એ સામાયિક સફળ છે. હા, તો મારું કહેવાનું એ હતું કે કેવી દશા હોય, ભગવાન મહાવીરની દશા કેવી, એ આપણે ઓળખવી છે. અહીંયા આપણે ત્યાં આચારાંગ શાસ્ત્રની જે વાતો ચાલી રહી છે, એ વાતો એટલા માટે ચાલી રહી છે કે મહાવીરને મહાવીર તરીકે ઓળખીએ. હમણાં કથા કહું તો બધાય બોલી જશે. મહાવીરની કથા તમને આવડે છે, પણ મહાવીરની અંદરની શક્તિ, અંદરની સાધના, અંદરની યોગ્યતા શું હતી એ ખબર નથી. એ કોશિશ કરો, એ જાણો. એટલે મહાવીરના વિહાર સ્થાનો બતાવ્યા, મહાવીર કેવી જગ્યામાં રહેતા હતા એ બતાવ્યા. તમે કહેશો એનાથી શું મતલબ છે? અરે એનાથી બહુ મોટો મતલબ છે. કેવા સ્થાનમાં રહ્યા પછી પણ એ પોતે પોતામાં રહી શકતા હતા. બહારના કોઈ પ્રલોભન, કોઈ આકર્ષણો એમને આકર્ષી શકતા નહોતા. એ અંદરની દશા છે, બહારની દશા નહીં. અંદર એવું બન્યું છે. તો બંધુઓ, એવા આપણા મહાવીર જે અંદરથી નિર્લેપ થઈ ગયા, નિસ્પૃહ થઈ ગયા, ક્યાંય ક્યાંય બહારમાં ગમે તે સામે આવે એ તરફ એમનો ખ્યાલ જ નથી. એ વસ્તુઓ એમને આકર્ષી શકતી નથી. એ અંદરની યોગ્યતા વગર નથી બનતું, એ યાદ રાખજો. બહારના આકર્ષણો ન આકર્ષે એ ક્યારે બને છે? તો કે અંદર એવી યોગ્યતા પ્રગટી છે. કેવી? તો કે અંદરમાં જેને એટલા બધા આનંદનો અનુભવ છે, આત્માનંદનો અનુભવ છે, પરમ આનંદનો અનુભવ છે, સહજ આનંદનો અનુભવ છે. એટલે એ વસ્તુ એને આકર્ષી શકે નહીં. તો બંધુઓ, ભાઈઓ, બહેનો, મહાવીરના આ સ્વરૂપને વધુ ને વધુ આપણે ઊંડાણમાં જઈને જાણીએ એટલે મહાવીરનું એક સચોટ ચિત્ર આપણા માનસમાં બેસી જાય. મહાવીર નામ બોલીએ ત્યાં આપણા સામે એની એવી છબી આવી જાય. તમારો દીકરો ફોરેન જઈને ભણતો હોય, એનું નામ લ્યો ત્યાં એનું ચિત્ર આવે સામે? આવે? કેમ કેમ આવે છે એ ચિત્ર સામે? મારો એક વખત મારો મહાવીર માની લો, મારો મહાવીર માની લો ને પછી મહાવીરનું ચિત્ર સામે ન આવે તો કહેજો. પણ એને પૂરેપૂરો ઓળખી લઈએ મહાવીરને. તો અહીંયા મહાવીરની એક એક દશાની વાતો આપણે કરી રહ્યા છીએ. એ દશા પામવા માટે આપણે આપણી અંદરની તૈયારી કરી શકીએ, ઘડી શકીએ અંદરને, એ માટે આ વાતો છે. તો હવે હું અને તમે આપણે સૌ ભગવાન મહાવીરના પગલાંને અનુસરીને આપણા પોતાનું ઘડતર કરવા માટે કટિબદ્ધ બનીએ, એ જ ભાવના. આજે બીજી વાત, આપણે ત્યાં કાઠિયાવાડ મોરબીથી લગભગ 39-40 બહેનો પધાર્યા છે. બહુ સુંદર ભાવો લઈને આવ્યા છે. છેક ત્યાંથી અહીંયા આવવું એ સહેલી વાત નથી. પણ એના બધાના અંતઃકરણમાં એમ થયું કે અમારે ત્યાં આવીને શિબિર કરવી છે. કેવી શિબિર? તો કે 24 તીર્થંકર ભગવાનની જે શક્તિ છે
જે શક્તિઓ આપણને ઉપયોગી થાય એમ છે, આપણી સાધનામાં આપણને બળ પૂરે એમ છે, એ શક્તિઓને જાણીને સમજીને એ શક્તિઓ પ્રત્યે આદર અને બહુમાન કેળવીને અમે પણ એ શક્તિને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરીએ, એ ભાવથી આ મારી બહેનો આવેલી છે. આપણે એનું સ્વાગત કરીએ છીએ. અને તમે જે ભાવથી આવ્યા છો, શિબિર કરવાના ભાવથી આવ્યા છો, તો બહુ શ્રદ્ધાપૂર્વક, એકાગ્રતાપૂર્વક, ભાવનાપૂર્વક, ઊંચી ભાવનાપૂર્વક આ શિબિર કરજો અને એનો રસ અંદરમાં ઉતારજો. જે રસ તમારા જીવનને અંતર્બાહ્ય ઉપકારી થાય, તો એ બહેનોને આપણે આવકારીએ છીએ અને એ પૂરેપૂરો લાભ લે એવી આપણી ભાવના રાખીએ છીએ. કૌશક ધ્યાન. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. આંખો બંધ, શરીર સ્થિર, કૌશક મુદ્રા. કરોડરજ્જુ સીધી, ગરદન સીધી. 3 વખત ઊંડા શ્વાસ લો, ઊંડા શ્વાસ છોડો. ચિત્તની એકાગ્રતા પૂર્વક આત્મચિંતન. માત્ર ચિંતન બોલશો નહીં, માત્ર ચિંતન. હું આત્મા છું, હું આત્મા છું. અનંત શક્તિનો સ્વામી હું આત્મા. મારા મહાવીરે પોતાની અનંત શક્તિઓને જગાડી દીધી. એ જાગી ગયા અને સંસાર ભાવથી પર થઈ આત્મભાવમાં ઠરી ગયા, રમી ગયા. પ્રભુ જે પામ્યા, પ્રભુએ જે પુરુષાર્થ આદર્યો, એ જ પુરુષાર્થ હું કરી શકું છું. હું એ પામી શકું છું. હું આત્મા છું, પરમાત્મા બની શકું છું. પ્રભુનું આલંબન લઈ, પ્રભુના શરણમાં રહી, પ્રભુએ મારા માટે જે આદેશ આપ્યો છે એ આદેશને અનુસરી હું પ્રભુ જેવો થાઉં. હે પ્રભુ, મને શક્તિ આપો, મને ભક્તિ આપો કે હું આપના પદચરણે ચાલી આપના જેવો બનું. હું આત્મા છું, હું આત્મા છું. શાંતિ શાંતિ શાંતિ.